તમે જીવનના દિવસો યાદ કરજો, જેટલા વર્ષ જીવાવ એમાં સારા દિવસો કેટલા ગયા, ક્યારે ક્યારે ગયા. તો એ સારા દિવસમાં તમને જે સત્સંગમાં મજા આવી છે, કીર્તનમાં મજા આવી છે, કથામાં મજા આવી છે. ભગવાન જગદીશભાઈ, તમે એમ કહેતા હતા હું સાયકલ લઈને આમ સૌરાષ્ટ્રમાં મંદિરોમાં દર્શન કરવા ગયા, ત્યારે યાદ રાખજો એ મંદિરોના દર્શન કરતા કરતા, ભગવાનના દર્શન કરતા કરતા તમે ગયા હતા એમાં સાયકલ લઈને ગયા હતા ને. પણ સાયકલ લઈને જે દ્વારિકાધીશના દર્શન કરવાની મજા આવી હોય ને, એ વિમાનમાં બેસીને જાવ તો મજા ન આવે. પછી થાક ન લાગવા દે ભગવાન. કેમ થાક ન લાગે? કારણ કે ભગવાન તમારી. અને ફરી એક વાત યાદ રાખજો, મારે તમારે ભગવાન તરફ ગતિ કરવાની ક્યારે થાય? જ્યારે ભગવાન મારીને તમારી વાટે હોય ત્યારે. એ મારીને તમારી રાહે હોય. મંદિરે નથી જવાતું તો ઉપાધિ કરતા નહીં, એની ઈચ્છા નથી તમારે એને સંબંધ રાખવાની. મંદિરે જવાય ઝાલર વગડે છે પાકું રાખજો, એને તમારે સંબંધ રાખવો છે. એ તમને પ્રેમ કરે છે, એને તમારી સાથે સ્નેહ છે, એટલે દરરોજ સવારે 6 વાગે ઉઠાડે છે. આટલા બધા ધર્મો છે, કેમ ધર્મ સમજાતો નથી? કેમ આટલા બધા લોકો છે? શા માટે તમને કંઈક ને કંઈક નવું નવું કરવાનું મન થાય? કીર્તન સત્સંગ ધૂનમાં મજા આવે, કારણ કે આ વારો છે ભગવાન. અને જો અબ ના બની તો फिर क्या बने, अब ना बनी तो જનની તેરી. પછી બીજી વખત બીજી બધી માવું મળે ભગવાન. ભૂંડ એના બાળકોને જન્મ આપે, પણ એની વેલ્યુ શું હોય? હા, ભેંસય બાળ જન્મ આપે પાડીને પાડાને, પણ એની વેલ્યુ શું? એમાં પાડી થયા હોય તો થોડું કઈ સારું, કોક દી 2 લાખ રૂપિયા દે, કોક પાડો થયા હોય તો મફતમાં લઈ જાય કાપવા. એની તો કોઈ વેલ્યુ જ નથી ભગવાન. માણસ છીએ એટલે વેલ્યુ ન. એટલા માટે મીરાબાઈ ની પણ સુરદાસ એવું કહે છે, સુરદાસ તેરી કાયા હૈ માટી, સુરદાસ તેરી કાયા હૈ માટી, ધરણી गिरत है पतंग जो जो है काटी, माटी में माटी मिल के रहेगी, अब ना बनी तो फिर क्या बनेगी, अब ना बनी तो फिर क्या. સુરદાસ કહે છે કે સુરદાસ કે તારું આ શરીર તને એમ છે, આ છે અંતે છે, પણ શરીર છે શું ભગવાન? શરીર શું છે? કાચી રે માટીનું કોડિયું કાયા, ભટકી ફૂટી જા જાનકીનો નાથ, જાણી શક્યો કાલે સવારે. કાચી રે માટીનું શું છે આ? એ પાછું પાકી નથી ભગવાન, કાચી. ક્યારે ફૂટી જશે કશી ખબર પડશે નહીં. ને ક્યાં સુધી ભગવાન જેવી રીતના એક બાળક પતંગ છગાવતો હોય, એ પતંગ જોજો પછી ઉત્તરાયણ ઉપર છગાવે એટલે પતંગ આમ આકાશમાં આમાં કોઈને હાથમાં રહીને આમ ચારે બાજુ ઉફળ્યા મારે, આમ જાય ને તેમ જાય, પણ એની વેલ્યુ ક્યાં સુધી હોય? જ્યાં સુધી દોરી સાથે જોડાયેલો છે. પછી એ પતંગ પડે ભગવાન, એ પતંગ માટીમાં ભળાઈ જાય. અને એ ઉત્તરાયણ હોય, ઉત્તરાયણ પહેલા જે કપાઈને ગયા હોય ને એને કોક પકડે, બાકી ઉત્તરાયણ વહી ગયા પછી કપાઈને વી ગયા હોય, ઝાડવે ટીંગાય રે, એને કોઈ અડે નહીં. એમ વારો આવે તેથી જેને દાવ લઈ લીધો એને મેળ. પછી તો શું હોય, કઈ કામ ના હોય કે હાલો જાઓ મંદિરે. એ દીકરાની વહુ બહુ સારી છે, સવારમાં 6 વાગે તો મંદિરે મૂકી દે, પણ તમે વધારે ટકટક કરતા છો એટલે. નકર તો નાસ્તો કરાવીને મૂકવાનો આવે. એક અમારા દીકરા બહુ હારાઈ ગયા, 4 મહિનાની જાત્રા મોકલા, પણ 2 માણસે નક્કી કર્યું હતું કે આ ટકટક કરે છે ને આને 7-8 દીએ નહીં 4 મહિના મોકલો, એટલે આપણે એ 4 મહિના ઉપાધિ નહીં.
અને ઈ તમને ખબર જ હોય ભગવાન. બાકી તો તમે 3-4 કલાક આઘા જાઓ ને, ત્યાં 4-7 વાગે કથા પૂરી થાય ને, 7:05 થાય ને તો ફોન આવે ઘરેથી, કેમ મોડું થયું મમ્મી, કેમ મોડું થયું પપ્પા, કેમ. હા, એટલે ખાલી વહુ સાસુ નહીં, ભગવાન વહુને મોડું થયું હોય ને તો વહુ નહીં સાસુ ફોન કરે, કેમ બેટા ક્યાં અટવાના છો, ક્યાં ખોટી થઈ ગઈ બેટા, કથા પૂરી થઈ ગઈ, પહોંચી ગઈ. આવો સ્નેહ હોવો જોઈએ. જન્મ એટલા માટે લીધો છે, પ્રેમ કરવા માટે. હા, લડવા લીધો છે, ઝઘડવા લીધો છે નહીં, કરો પ્રેમ.